ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા જ સમગ્ર રાજ્યની સાથે સરહદી કચ્છ જિલ્લામાં પણ રાજકીય ગતિવિધિઓ અત્યંત વેગવાન બની છે. કચ્છ જિલ્લામાં આગામી 26મી એપ્રિલના રોજ લોકશાહીના આ પર્વ નિમિત્તે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં એક મહાનગરપાલિકા, 6 નગરપાલિકાઓ અને 9 તાલુકા પંચાયતો માટે પ્રતિનિધિઓ ચૂંટવામાં આવશે. ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થતાની સાથે જ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને રાજકીય પક્ષોમાં પણ ટિકિટ મેળવવા માટેની મથામણ તેજ થઈ ગઈ છે. ખાસ કરીને સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જાહેર થતાની સાથે સંગઠનાત્મક રીતે સક્રિય થઈ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા યુદ્ધના ધોરણે હાથ ધરી છે. આગામી ચૂંટણીઓમાં મજબૂત અને જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગી કરવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી કચ્છ જિલ્લામાં સેન્સ લેવાની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રદેશ ભાજપના આદેશ અનુસાર આજે અને આવતીકાલે એમ 2 દિવસ સુધી ભુજ, અંજાર અને ગાંધીધામ ખાતે પ્રદેશ કક્ષાના નિરીક્ષકોની ટીમ કચ્છની મુલાકાતે છે. આ નિરીક્ષકો જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોને વ્યક્તિગત રીતે મળી રહ્યા છે અને તેમના અભિપ્રાયો તેમજ સંગઠન સાથેના સમીકરણોની વિગતો મેળવી રહ્યા છે. ભુજ સ્થિત જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે આજે વહેલી સવારથી જ કાર્યકરો અને આગેવાનોના ધાડે ધાડા ઉમટી પડ્યા હતા, જેના કારણે વાતાવરણ સંપૂર્ણપણે ચૂંટણીમય બની ગયું હતું. કચ્છમાં સેન્સ લેવાની આ મહત્વપૂર્ણ જવાબદારી પ્રદેશ ભાજપ દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પૂર્વ મંત્રી સરદારભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી અને કચ્છ જિલ્લા સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરીને સોંપવામાં આવી છે. આ નિરીક્ષકોની પેનલ સમક્ષ આજે સવારે સર્વપ્રથમ માંડવી શહેર અને માંડવી તાલુકા પંચાયતના ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુરતિયાઓએ પોતાની દાવેદારી નોંધાવી હતી. બીજા દિવસે નખત્રાણા શહેર અને તાલુકા માટે તેમજ બપોર બાદ ભુજ શહેર અને ભુજ તાલુકા પંચાયત ઉમેદવારો માટે સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. સેન્સ લેવાની આ લોકશાહી ઢબની પ્રક્રિયા દરમિયાન જે તે મંડળના પ્રભારીઓ, સહપ્રભારીઓ, સંગઠનના વિવિધ હોદ્દેદારો, મંડળના પૂર્વ ધારાસભ્યો તેમજ પક્ષના અપેક્ષિત શ્રેણીના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિરીક્ષકો દ્વારા દરેક દાવેદારની ક્ષમતા, લોકસંપર્ક અને પક્ષ પ્રત્યેની વફાદારી જેવા પાસાઓને ધ્યાને રાખીને યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો પોતાનો રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપશે, જેના આધારે આખરી ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવશે. એક તરફ ચૂંટણી પંચની જાહેરાત અને બીજી તરફ ભાજપને આ પ્રચંડ જનસંપર્ક જોતા કચ્છના રાજકારણમાં આગામી દિવસોમાં ભારે ગરમાવો રહેવાના સંકેતો મળી રહ્યા છે. ભુજ ખાતે આજે કચ્છ જિલ્લામાં આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગઈકાલે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ છે અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે આ ચૂંટણીને ભવ્ય વિજય સાથે જીતવા માટેની તૈયારી કરી ચૂકી છે અને એના ભાગરૂપે આજે ભુજ કાર્યાલય ખાતે એક ટીમ અને બીજી ટીમ અંજાર ખાતે એમ કુલ 2 ટીમો આજ અને આવતીકાલે એમ કુલ 9 તાલુકા પંચાયતો માટે, 38 જિલ્લા પંચાયત માટે અને આવતીકાલે એક ત્રીજી ટીમ હશે. 2 દિવસ માટે આ બંને તાલુકા જિલ્લા પંચાયતના લોકોને સાંભળવાનું ચાલુ રહેશે. દરેક કાર્યકર્તાને શાંતિથી સાંભળી એના દાવાને પૂરતો ચકાસી અને પાર્ટીનો નેતૃત્વ એના માટે નિર્ણય કરશે. આજે ખૂબ સરસ વાતાવરણમાં કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ સાથે સુનાવણી કાર્યકર્તાઓની જે દાવા છે એ સાંભળવા માટે નિરીક્ષકો આ કામ કરી રહ્યા છે અને આવતીકાલે ગાંધીધામ મહાનગરપાલિકા માટે ગાંધીધામ ખાતે એક અલગથી જ નિરીક્ષકોની ટીમ આવવાની છે અને એમને પણ આવતીકાલે સાંભળવામાં આવશે. એમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે કચ્છ જિલ્લામાં આવે છે એ તમામ 38 જિલ્લા પંચાયતની તમામ સીટો અને 9 તાલુકા પંચાયત, 5 નગરપાલિકા અને એક મહાનગરપાલિકા જે રાજ્ય સરકારે આ કચ્છ જિલ્લાને અમૂલ્ય ભેટ આપી છે, એ મહાનગરપાલિકાનું પહેલું ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી લડવા જઈ રહી છે અને ભવ્ય વિજય સાથે ભારતીય જનતા પાર્ટીનો ભગવો આ કચ્છ જિલ્લામાં લહેરાવાનો છે. એ આજે જે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે એના પરથી દેખાઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.